બાળકોને શીખવી શકાય એવા સરળ દેશ આધારિત જનરલ નોલેજના પ્રશ્નો। સ્વીટ સ્પીચ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? સાચો જવાબ છે સી, 3:2। ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 રાખવો ફરજિયાત છે, એટલે કે ધ્વજની લંબાઈ 3 ભાગ હોય તો તેની પહોળાઈ 2 ભાગ હોવી જોઈએ। ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય છે? સાચો જવાબ છે સી, રાષ્ટ્રપતિ। ભારતમાં દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ છે। દેશના બીજા નાગરિક ઉપરાષ્ટ્રપતિ હોય છે અને વડાપ્રધાન ત્રીજા નાગરિક ગણાય છે। જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું હતું? સાચો જવાબ છે બી, લાલ બહાદુર શાસ્ત્રી। રાજઘાટ એ કોની સમાધિનું સ્મારક છે? સાચો જવાબ છે એ, મહાત્મા ગાંધી। સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? સાચો જવાબ છે સી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। ગંગા નદીને પશ્ચિમ બંગાળમાં કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે એ, હુગલી। શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલી પ્રથમ ભાષા કઈ છે? સાચો જવાબ છે એ, તમિલ। ભારત સરકાર દ્વારા 2004માં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની શરૂઆત કરવામાં આવી હતી। સૌપ્રથમ તમિલ ભાષાને 2004માં આ દરજ્જો આપવામાં આવ્યો હતો। પવિત્ર 4 ધામ પૈકી કયું તીર્થધામ ગુજરાતમાં આવેલું છે? સાચો જવાબ છે બી, દ્વારકા। ભારતમાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 મુખ્ય તીર્થધામો છે: બદ્રીનાથ, રામેશ્વરમ, પુરી અને દ્વારકા। આ પૈકી દ્વારકા ગુજરાત રાજ્યમાં આવેલું છે। ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સાચો જવાબ છે સી, સુરખાબ। ગુજરાત સરકારે 1983માં સુરખાબને રાજ્ય પક્ષી તરીકે જાહેર કર્યું હતું। કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી તરીકે ઘોષિત થયું? સાચો જવાબ છે એ, હાથી। ભારત સરકારે પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ઓક્ટોબર 2010માં હાથીને ભારતનું રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી તરીકે સત્તાવાર રીતે ઘોષિત કર્યું હતું। વિજય ઘાટ એ કયા ભારતીય મહાનુભાવની સમાધિ સ્થળ છે? સાચો જવાબ છે સી, લાલ બહાદુર શાસ્ત્રી।
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ શેમાંથી લેવામાં આવ્યું છે? સાચો જવાબ છે બી આનંદ મઠ. ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટરનું નામ શું છે? સાચો જવાબ છે એ પરમ. ભારતની પ્રથમ ન્યુક્લિયર સબમરીનનું નામ શું હતું? સાચો જવાબ છે એ અરિહંત. ભારતનું પરંપરાગત અને ધાર્મિક પંચાંગ કયા સંવત અનુસાર ચાલે છે? સાચો જવાબ છે બી વિક્રમ સંવત. ભારતમાં પરંપરાગત અને ધાર્મિક પંચાંગ વિક્રમ સંવત અનુસાર ચાલે છે, જ્યારે શક સંવત સરકારના અધિકૃત કેલેન્ડર માટે વપરાય છે. આવી વધારે માહિતી માટે સ્વીટસ્પીચ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો સાથે વિડિયો શેર કરજો. ધન્યવાદ. આભાર.